નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી મહેરિયા અને આપ સૌનું સ્વાગત છે અમારા વિશેષ કાર્યક્રમ અખબારોની ચટરપટરમાં, જ્યાં જોડાયા છે અમારા સહયોગી અનિલ પટેલ. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. જી સર, સ્વાગત છે આપનું. આપનું પણ. સર, સૌથી પહેલા તો ખેડૂતો આખા ગુજરાતમાં આંદોલન કરી રહ્યા છે અને જેતપર એનું કેન્દ્ર બન્યું. નિલેશ એરવાડિયાનો જે આખું ઘટના ઘટી ત્યારબાદ હવે જેતપરમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન ચાલુ રહેશે, પાર્ટ 3. અને આજે નિલેશભાઈ છે એ સરદાર ચિંધ્યા માર્ગે આંદોલન કરવાના છે. શું ફરક રહેશે? શું આંદોલનમાં બે ભાગલા પડી જશે આનાથી? ભાગલા કરતા મને એવું લાગે છે નિરાલી કે આની અંદર બે કેન્દ્ર બનાવવાનો પ્રયત્ન છે. નિલેશ એરવાડિયા તમે જુઓ, પાસના આંદોલનમાં એક્ટિવ હતા. નિલેશ એરવાડિયા જ્યારે પંજાબમાં જે ખેડૂતો આંદોલન કરતા હતા ત્યાં એક્ટિવ હતા. એમના વિશે લોકો અલગ અલગ વાતો તમને કહ્યું તો એક અશ્વિન સાકર સેરિયા છે, દિલ્હીમાં છે, એમણે કીધું હતું કે ભાઈ એ તો કોઈ વિદેશમાં કોઈ એજન્સી ચલાવતા હતા, ગાડી ટેક્સી ચલાવતા હતા, એ બધી વસ્તુઓ કરતા હતા. પણ ભૂતકાળમાં તો કોઈ કંઈ બી કરે. હું તમને કહું, નિલેશ એરવાડિયાએ ક્યારે એવું કીધું કે હું રાજા હરિશ્ચંદ્ર છું? એમણે કીધું હું ખેડૂત પુત્ર છું. પણ અશ્વિન સાકર સેરિયા જેવા પાટીદાર અનામત આંદોલનમાં એ લોકો પણ જોડાયા હતા જે તે સમય દરમિયાન. પણ એમની એટલી તાકાત નથી અશ્વિન સાકર સેરિયાની કે એ કહી શકે કે અમિત શાહ તડીપાર થયા હતા. એ નહીં પૂછી શકે, પણ એ એવું કહી શકે ભાઈ ભૂતકાળ એમનું આવું હતું. મેં એક રિપોર્ટરને બી જોયું, ગોપાલ ઇટાલિયન સવાલ પૂછે છે કે તમે સુરત વિશે કેમ નહીં બોલતા? જાયઝ છે, પૂછવો જોઈએ. હર્ષ સંઘવી નહીં પૂછતા કે સુરત તમારો ગઢ છે. એટલે આ બધા દંભીઓ છે. એ લોકોનું કરોડરજ્જુ નથી, તમને કહું. અને એ દેખાડવા માંગે છે કે જો અમે પૂછીએ છીએ સવાલ, પણ જ્યાં પૂછવું છે ત્યાં એમની હિંમત નથી. એમને ખબર છે કે કાલે એમની પેજ પણ ઉડી જશે. આપણે તો ડર નથી એટલે આપણે પૂછીએ છીએ. 1 લાખ થવાયા છે, ગમે ત્યારે ઉડી શકે છે. પણ આપણી પહેલી એવી ચેનલ હશે, હું તમને કહું, આપણે પેજ ઉડે બધા ખુશ થાય છે કે સરકાર ડરે છે. વાંધો નહીં, પણ મૂળ મુદ્દો એ છે, આપણે ખેડૂત આંદોલનની વાત કરતા હોઈએ ત્યારે તો મૂળ જ્યારે નિલેશ એરવાડિયા વિરુદ્ધ આરોપો લાગ્યા અને શરૂઆતથી તમે જુઓ, હંમેશા આપણી આઝાદી બી થઈ, આપણા આઝાદીના આંદોલનમાં તો બે પ્રકારના નેતાઓ હતા. આપણી હિસ્ટ્રીમાં મેં વાંચેલું, એક નરમ દળ, એક ગરમ દળ. જે બી નરમ દળમાં લોકો હતા, કોણ હતા? તો એ ગાંધી, નહેરુ, સરદાર, એ તમામ લોકો. ગરમ દળમાં ચંદ્રશેખર આઝાદ, સુભાષચંદ્ર બોઝ, ભગતસિંહ, એ તમામ લોકો ગરમ દળમાં હતા. સ્વાભાવિક છે કોઈ પણ આંદોલન માત્ર ગાંધી ચિંધ્યા માર્ગે કે માત્ર ભગતસિંહના રસ્તે કે લોહિયાળ ક્રાંતિથી સફળ થતી નથી. બંને લોકોની જરૂર હોય છે. આ આંદોલનમાં જુઓ તો 14મી તારીખે આ લોકો, એટલે જે જેતપુરના જે ખેડૂત લોકો છે, એ પદયાત્રા કરશે અને મોરબી કલેક્ટરને આવેદનપત્ર આપશે અને કહેશે કે ભાઈ જે તમે અમને વળતરની જે જાહેરાત કરી છે અમને અમાન્ય છે, નામંજૂર છે. તો બીજી રીતે આજે સાંજે જ પ્રેસ કોન્ફરન્સ કરવાના છે. અને રવાપર ગામ, એવું કહેવાય છે કે રવાપર ગામથી જે છે એ 18મી તારીખથી તેઓ ત્યાં આંદોલન કરવાના છે. અને એમણે ચીમકી આપી છે કે આ સરદાર પટેલના માર્ગે આંદોલન હશે. એટલે સરદાર ચિંધ્યા માર્ગનું આંદોલન કેવું હશે? ગાંધી ચિંધ્યા માર્ગનું આપણને ખબર છે કે શાંતિપૂર્ણ ઉપવાસ રહેશે, શાંતિપૂર્ણ રેલી, પણ આ કેવું હશે? જ્યારે દેશને ભેગા કરવાની વાત હતી, સમજો, સરદારે તમામ રાજાઓને કીધું, તમામ જેટલા હિન્દુ રાજાઓ હતા, કેટલા મુસ્લિમ રાજાઓ માની પણ ગયા. કોણ કોણ નહોતું માન્યું? હૈદરાબાદના નવાબ નહોતા માન્યા, જુનાગઢના નવાબ નહોતા. પછી સરદારે શું કર્યું? હથિયાઈ લીધું. હથિયાઈ લીધું સેન્સ એમને મનાવવાનો પ્રયત્ન કર્યો, તમે અહીંયા શું ના જઈશો, પછી ભાગવું પડ્યું લોકોને. એ મેસેજ છે કે જો તમે અમારી વાત સીધી રીતે નહીં માનો અને અમારી જાયઝ માંગ છે, અમારી હકની માંગ છે, તો પછી અમે તાકાતનો પ્રયોગ કરીશું, લોકોને ભેગા કરીશું. એમાં બી હિંસા નથી, હું તમને કહી દઉં. સરદારમાં પણ હિંસા તો નથી જ, પણ જરૂર પડે તો હિંસાથી પણ પાછળ નહીં હટે. તમને કહું, કેમ એ લોકો ભગતસિંહની નામ નથી લેતા, કેમ ચંદ્રશેખર આઝાદનું નામ નથી, કેમ સુભાષચંદ્ર બોઝના નામ? કારણ કે એમાં લોહિયાળ ક્રાંતિની ગંધ છે, લોહિયાળ ક્રાંતિ જેવું છે. પણ સરદાર એવું માને છે કે અમે ભેગા થઈને તમારી પાસે આવીશું, વાત મનાવવાનો પ્રયત્ન કરીશું, અમે જબરજસ્તી પણ કરીશું, જરૂર પડે અમે સંઘર્ષ કરવા પણ તૈયાર છીએ, જરૂર પડે તો અમે લોહિયાળ ક્રાંતિ માટે તૈયાર, જરૂર પડશે તો પહેલાથી નહીં. એટલે સ્વાભાવિક છે કે હવે બે કેન્દ્ર થકી આ આંદોલન ચાલશે. એક નરમ દળવાળા જે શાંતિથી ચલાવશે, સત્યાગ્રહી, ગામે ગામ લોકોની જાગૃતિ. બીજું ગરમ દળ, જેની આગેવાની હવે નિલેશ એરવાડિયા કરશે. બીજું એ છે કે નિલેશ એરવાડિયા અને હકાબાનું જે આખું થયું, તમને
કોણ સાચું લાગે છે? જો હું તમને કહી દઉં, નિલેશ સેરવાડિયા જે બોલે છે, જે કરે છે, આપણે એનું ઇન્ટરવ્યુ કર્યું છે ઘણી વાર આપણે ઇન્ટરવ્યુ કર્યા જ છે. આપણે, હું તમને હજુ બી મારી પાસે એનો ઓડિયો છે, બધું જ છે જેને, પણ આપણી પાસે FSL ની સુવિધા નથી કે આપણે તપાસ કરી શકીએ. AI છે કે રિયલ છે? આ રિયલ છે ભાઈ. આપણે તો કોઈ ઇન્વેસ્ટિગેશન એજન્સી છે નહીં. એ તપાસ કરવાની જવાબદારી કોની? સરકારની. એ સરકાર કરશે નહીં, કારણ કે એને બી તો ડર છે. હકાભાઈનું જે એવું જ હોય, હકાભાઈ કે આ ભાઈ ઓરિજિનલ મારો ઓડિયો છે, આ તમે FSL માં તપાસ કરાવો. પણ હકાભાઈએ વાત કરી. મને છે ને નિલેશ શેરવાળાનો પક્ષ નથી લેતી, પણ મને હકાભા ઘડી પર રત્તીભરનો વિશ્વાસ નથી. ગોદી કલાકાર બધા જ છે ગુજરાતમાં, તમામ ગોદી કલાકાર. તમે જુઓ, હકાભાઈ મને જયારે એક ઓડિયો આવ્યો ને, એમણે એવું કીધું કે લોકો મને બદનામ કરી રહ્યા છે. જયારે આખું ટ્રેન્ડિંગ ચાલ્યું ને કે બાઈકોટ હકાબા પ્લાન, મને તેમની વાતનો વિશ્વાસ જ એમણે શું કીધું ખબર છે? તમે જુઓ, 5 સોનાની વીંટીઓ, ગળામાં વીંટીઓ. તમે શું મજાક કરો છો ગરીબ લોકોનું? આટલી બધી સોનાની વીંટીઓ પહેરીને. એક તરફ વડાપ્રધાન કહે છે કે સોનું ઓછું ખરીદો, તમે સોનું પહેરીને દેખાડો. ભાઈ છે તો પહેરો, કોને ના પાડી છે? પણ તમારા દર્શકો ગરીબ છે. તમે સોનું દેખાડવા કરતા પણ એ શું કહેતા હતા? જે લોકો મને બદનામ કરી રહ્યા છે, માતાજી એને જોઈ લેશે, ઉપવાસ કરે છે, શ્રાપ લાગશે, આમ થશે, બીમાર થશે, આ બધી વાતો કરતા હતા, વાહિયાત વાતો કરતા હતા. એ છે ને લોકોને ભ્રમિત કરવાની અને માતાજીનું નામ લઈને લોકોને છેતરી. બિલકુલ. એ મને કહો, કોણ વ્યક્તિ બીમાર પડ્યો એમના કહેવાથી? નિલેશ સેરવાડિયા બીમાર પડ્યા તો ના, સાજા થઈને તો આંદોલન કરવાની તૈયારી કરી રહ્યા છે. જો આરોપ લગાવવાની વાત છે, ઘણા બધા પાટીદારોના જે હેશટેગ, જે હેન્ડલર હતા, એના ઉપરથી એનો બાઇકોટ ચાલુ. કોણ બીમાર થયું, કોનો એક્સિડન્ટ થયું, કોણ મરી ગયું, મને કહો. એનું મતલબ શું કે હકાબા ગપ્પા મારતા હતા. નિલેશ શેરવાડિયાનું અગર આ જ હતું ને કે એમને પૈસા જ લેવા છે, તો એ બહુ સ્ટાર્ટિંગમાં લઈ શકતા હતા અને હજી પણ લઈ શકે છે. હજુ હું તમને વાત કહું, આપણે કે નિલેશ સેરવાડિયાનો પક્ષ નથી લઈ રહ્યા, કે આપણે એના પ્રવક્તા નથી, તમે પણ નથી, હું પણ નથી. આપણે અહીંયા એનાલિસિસ કરી રહ્યા છે. નિલેશ સેરવાડિયા આટલા જ હોશિયાર હોત તો તમને રેકોર્ડ કરવા દે પોતાનો ફોન? બરાબર છે ને? અને તમે પહેલા ભાજપમાં ખેસ પહેરી ચૂક્યા છો, તમે તમે કે છો જે પૈસા આપશે એના માટે હું કામ કરીશ. એને શું કે છે? હું તો ઓલો શાર્પ શૂટર હોય છે ને, કે જે પૈસા આપશે એના માટે હું કામ કરીશ. એ કે છે ને, એને શું કીધું? ભાઈ હું તો કલાકાર છું, જે પૈસા આપે છે મને, હું તો કામ કરીશ. એનું મતલબ શું? તમે પૈસાના પૂજારી છો. એવું થયું ને? આમ આદમી પાર્ટી પૈસા આપશે તો આમ આદમી પાર્ટી, ભાજપના કાર્ડ આપીશ, કોંગ્રેસ પૈસા આપશે તો મોદીના કાર્ડ આપીશ, અને મોદીજી પૈસા આપશે તો રાહુલ ગાંધી. એ જ હું તમને કહું, એ જ અર્થ થયો. બરાબર છે? એટલે આખું જે આંદોલન છે, મને કહું કે આંદોલનને તોડવાના પ્રયાસો, બદનામ કરવાના પ્રયાસો થયા, સરકાર તરફથી થયા. જેમ દિલ્હીનું જે આંદોલન હતું, દિલ્હીમાં જેને બદનામ ખાલિસ્તાન, ખબર નહીં શું કહેવામાં આવ્યું, આખરે પાકિસ્તાન ફંડેડ છે, ખાલિસ્તાન ફંડેડ છે, ચીનથી પૈસા આવે છે, બધી વાતો કરવામાં આવી. સાથે ખેડૂતો જે ત્યાં જમણવાર કરતા, ખાતા પીતા, એ દેખાડવામાં આવે મીડિયા થકી. જો આ કેટલા લેવીઝ જિંદગી જી રહ્યા છે, એસીમાં રહી રહ્યા છે. અરે બાપાઓ, એ ઉગવે છે તમામ વસ્તુ તો ખાઈ ના શકે, કાજુ ના ખાઈ શકે. બોલે એવું બધી વાતો ત્યાં આવતી હતી. એ લોકોના મનમાં ઇમેજ એવી છે કે ખેડૂત એટલે ગરીબ, ફાટેલો, તકલીફ હોય, ખાટેલો હોય. ભાઈ મોટી વસ્તુ એ છે, પણ મૂળ વસ્તુ તમે જુઓ, માત્ર એક કલાકારની વાત નથી. બીજો કલાકાર માયા આહિર, મને તો સન્માન હતી એક સમય તો. માયાભાઈ આહિર કહેતો ના, હું તમને કહું ને, માયાભાઈ આહિર કેટલું સરસ બોલતા હતા. હવે મને માયા આહિર કહેવાનું મન થાય છે. અને મૂળ વસ્તુ એ છે કે માયા આહિરે જે ગરીબો માટે કીધું કે તમે 5 કિલો અનાજ લેશન રહ્યો છો, તો મને પૂછવાનું છે કે માયાભાઈ આહિર, તમારા દીકરાનું સરઘસ નથી નીકળ્યું, શું તમે એનું ઋણ ચૂકવી રહ્યા છો સરકારનું? કેટલી બધી સોશિયલ મીડિયા, કોળી સમાજ ગુજરાતનો એક થયો, તેમ છતાં સરકાર એકની બે ના થઈ, મક્કમ રહી, મૃદુ અને મક્કમ રહી. તો એનું વળતર અત્યારે ચૂકવી રહ્યા છે આવી રીતે. સરકારની ચાટુકારિતા કરીને. મોટી વાત એ નથી નીર, મોટી વાત એ છે કે તમામ જે કલાકારો છે એમની પડખે ઉભા રહી ગયા. અને તમે વિડીયો જોશો ને, પાછળથી કીર્તિદાન એમને શબ્દો આપી રહ્યા છે, એ બી એમાં દેખાય છે. પણ અત્યારે તમામ લોકોને સ્ટોરીઝ મૂકે, તમામ આખી જે કલાકાર ફેડરેશન છે ને, બધા આવી ગયા. પણ મારે આ તમામ લોકોથી ખાલી એટલો સવાલ પૂછવું છે કે તમે માયાભાઈ આહિરનું સમર્થન કરી રહ્યા છો વ્યક્તિગત રીતે, કે જે શબ્દો એ બોલ્યા છે એનું સમર્થન કરી રહ્યા છો? જો એનું સમર્થન તમે કરી રહ્યા છો, જે માયાભાઈ આહિરે કીધું છે, તો તમે જે ખેડૂતો કહે છે કે તમે ગદ્દાર છો, ખેડૂતોના સમર્થનમાં નથી આવતા, તો તમે રિયલમાં ગદ્દાર છો. અને જો તમે ખાલી માયાભાઈ આહિરનું સમર્થન કરી રહ્યા હો, એની ભૂલોનું નહીં, તો આપણે માનીએ ઠીક છે, તમે એક કોમ્યુનિટી છો ગાયક કલાકારો. મને એવું લાગે છે કે એક ફરફડિયું છે ને આપવામાં આવ્યું છે. તમે જો બધાના સ્ટોરીમાં એક જ ફોટો, એક જ ગ્રાફિક છે,
જે બધાએ પોસ્ટ બધા પાસે ગ્રાફિક પહોંચ્યું કઈ રીતે? ભારતીય જનતા પાર્ટી એનું આઈટી સેલ, ભારતીય જનતા કલ્ચરલ સેલ છે ને. હા, આખું એ લોકો જ બધા એમ જો બધાને ખબર છે. કાલે હું જ્યારે ધોળકા ગયો તો પિન્ટુ કોળીની વાત હોય કે કોઈ એવો વ્યક્તિ નહોતો બોલતો કે ભણના દીકરાઓ અહીંયા આવીને અમારા માટે તે ગીત ગાઈ જો, અમારા સમર્થનમાં તમે અનાજ ખાઓ છો, જે ખેડૂત પકવે છે એનું તો તમે લાજ ચૂકવો, એની તો કિંમત ચૂકવો, એ ગીત ગાઓ. પણ ના, મજાલ છે. પણ મેં ના કીધું કાલે જે રીતે એક મીડિયા ચલાવ્યું, બધા એના સમર્થનમાં આવ્યા. પણ મારે તમામ લોકોને એક જ પૂછ્યું છે, શું તમે જે માયાભાઈ આહીરે કીધું એના સમર્થનમાં છો? એટલે તમારી માનસિકતા એવી છે કે 5 કિલો અનાજ લઈને તમે વિડીયો કોઈનું ના ઉતારો? તમારો અધિકાર છે. તે 5 કિલો અનાજ આપતા કોણે કર્યા? આ દેશને ગરીબ કોણે કર્યા? તમારા આકાઓએ કર્યા. 80 કરોડ લોકોને અનાજ આપતા કરી નાખ્યા, ખાતા કરી નાખ્યા. તો અને એટલું ગંદુ અનાજ હોય છે ને, તમે ખાઈ નહીં શકો. એટલું ખરાબ અને ગંદુ થર્ડ ક્વોલિટીનું અનાજ હોય. પણ આ સરકારે, ભાજપ સરકારે, વડાપ્રધાન મોદીની સરકારે, અમિતભાઈ શાહની સરકારે અને આખી જેની તમે વાત કરો એ તમામ કેન્દ્રની સરકારે લોકોને, જે ગરીબો છે એની ઓકાત દેખાડી. હું તમને કહું ને કે તમે આ જ લાયક છો, આ ગંદા અનાજ ખાવા માટે લાયક છો. કોઈ બોલતું નથી મને. કોઈ નહીં. આ પોતાનું ઉપર અત્યારે જો, પહેલા મુસ્લિમ પર આવ્યું, કોઈ ના બોલ્યું. હવે ખેડૂતો પર આવે છે, કોઈ ના બોલ્યું. પછી મહિલાઓ પર આવશે, કોઈ ના બોલ્યું. સમજો, નીટનું પેપર આવ્યું, કોઈ ના બોલ્યું. ના બોલો. જો કહેવાય છે ને કે આજે કોઈ બીજાનો વારો છે તો કાલે તમારો. અને સર, એ સ્ટેજ પર કીર્તિદાન ગઢવી હતા, માયાભાઈ આહીર હતા અને મૈથિલી ઠાકોર જે ફેમસ સિંગર અને બિહારના એમએલએ છે, બરાબર. એ લોકો ઈચ્છતા તો સ્ટેજ પરથી આજે 13 વર્ષની બાળકીનો આટલા બધા લોકોએ રેપ કર્યો એના વિશે બોલી શકતા હતા કે સમાજમાં ગંદકી ફેલાઈ રહી છે, આપણે એને દૂર, એના વિશે ના બોલ્યા. નીટ પેપર લીક વિશે બોલી શકતા હતા. ના, કેટલા બધા મુદ્દા એડ્રેસ કરી શકતા હતા. પણ શું કરવા બોલે? શેના માટે બોલે? એના માટે એના પૈસા નહીં મળતા, તમે સમજો. એના માટે તો પૈસા નહીં મળતા. એના માટે મુદ્દો, ખેડૂતોનો મુદ્દો, એક ભડનો દીકરો મને કોઈ ખેડૂતોનો કંઈ બોલ્યો હોય તો. પણ ખેડૂતો બી ગાંડા છે ને, એ લોકોને ડાયરામાં બોલાવે છે, એ લોકો ઉપર પૈસા લૂંટાવે છે, એ લોકોને ફેમસ બી એ લોકો જ કરે છે, ખેડૂતો જ. તો ખેડૂતોએ વિચારવાનું છે હવે કે અમે કોને ફેમસ કરી રહ્યા છીએ. કલાકારો જ નહીં, મોટા મોટા જે સંતો, ધનપતિ સંતો, શું કહું છું, મોટા મોટા કરોડો અબજોના આસામી સંતો, એ લોકો પણ કંઈ બોલતા નથી. એમને ખબર છે જે દિવસે બોલશે એમના જે ધનપતિ છે ત્યાં રેડ પડશે આશ્રમોમાં, ખાલી ઋષિ ભારતી બાપુ બોલે છે, અને ત્યાં સેક્સ વિડિયોઝ બહાર આવશે એ લોકોની. તમે જુઓ, એટલા માટે તો નથી બોલતા. પણ મૂળ મુદ્દો અત્યારે એ જ છે કે ખેડૂત આંદોલનમાં ક્યાંક ને ક્યાંક કલાકારો વગોવાય છે, એ લોકોની પોલ ખુલી ગઈ છે. ક્યાંક ને ક્યાંક સરકારે જે તોડવાનો પ્રયત્ન કર્યો છે, હવે ખેડૂત આંદોલન બે રીતે ચાલશે એ આજની ઘટના પછી સાબિત થઈ રહ્યું છે. બીજો પ્રશ્ન છે કે મારે જાણવું છે, દિલ્હીમાં જનરલ ડાયર કોણ છે? કેમ કે આજે ગુજરાત સમાચારમાં છપાયું છે કે પાટીદાર અનામત આંદોલન વખતે જે ગોળીબાર થયો અને આ યુવાનોએ પોતાનો જીવ ગુમાવ્યો, 14 લોકોએ, તો એમાં દિલ્હીથી ઓર્ડર આવ્યો તો ગોળીબાર કરવાનો. હવે નીતિન પટેલ એમ કહી રહ્યા છે કે હું પણ વિચારી રહ્યો છું કે આ જનરલ ડાયર કોણ છે. હું તમને કહું, નીતિન પટેલ તો એ સમય દરમિયાન આનંદીબેન પટેલના સરકારમાં મંત્રી હતા. તમે જુઓ કોણ હતું પણ આ જનરલ ડાયર? જો હું એકોર્ડિંગ ટુ હાર્દિક પટેલ કહું, એકોર્ડિંગ ટુ હાર્દિક પટેલ, પણ એ તો ભાજપમાં ભળી ગયા. હા, પણ ત્યારે એકોર્ડિંગ ટુ હાર્દિક પટેલ એ જનરલ ડાયર અમિતભાઈ શાહ, કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહ, એમના મુજબ એ મહત્વપૂર્ણ બાબત એ છે કે 10 વર્ષ થઈ ગયા. 10 વર્ષમાં નીતિન પટેલે પણ ઉતાર ચઢાવ જોયું. આજે નીતિન પટેલનું જે રીતે છપાયું છે તમે જુઓ, વરુણ પટેલે પણ ટ્વીટ કર્યું છે એની મુદ્દે લઈને કે આવી રીતે તમામ ઘટનાક્રમ થયું તો ક્યાં કેમ ચૂપ હતા, પટેલો સાથે અન્યાય થયાની વાત નીતિન પટેલે કહી છે. પણ હું તમને કહી દઉં કે નીતિન પટેલ જોડે અત્યારે અન્યાય થઈ રહ્યું છે. નીતિન પટેલને લાગે છે કે પટેલો સાથે અન્યાય થયું. ભાઈ, ત્યારે આનંદીબેન પટેલ સરકારમાં મંત્રી હતા, એના પછી બીજેપી સરકારમાં બી ડેપ્યુટી સીએમ રહ્યા. સમજો, એ કોઈ નાની સૂની વાત તો છે નહીં. ડેપ્યુટી સીએમ તો તમે હતા જ, તો તમે ત્યારે આ મુદ્દો કેમ ન પાડ્યો? નીતિનભાઈ સાથે શું અન્યાય? ખાલી એમએલએ છે એટલે? એમએલએ બી નથી ને હવે તો. અથવા હું માની લે કે એમએલએ જેવી સ્થિતિ બી નથી એમની. એમને કોણ ગણે છે હવે? ભારતીય જનતા રિટાયર્ડ. હવે થોડા દિવસોમાં માર્ગદર્શન મંડળમાં જતા રહેશે. થોડા દિવસો પહેલા તમને કોઈ કીધું તો તમને ખ્યાલ હશે, ત્યાં એક લોકલ નેતાએ કીધું હતું કે આંદોલન કરવા માંગતા હતા પણ મેં તેમના પાણીમાં બેસાડી દીધા, મનસુબાઓ પાણી ફેરી દીધા, આવું બધું કહેતા હતા. કોણ બોલે? નીતિન પટેલ ટ્રાફિક સમસ્યા માટે પોતે પોલીસ સ્ટેશન જાય, તમારે તો એસપી ને ફોન કરવાનું હોય યાર. પણ એનો મતલબ એ છે કે તમને કોઈ ગણતું નથી, તમે પોતાની પીડા વ્યક્ત કરી રહ્યા છો.
કેમ આજ નીતિન પટેલ હિન્દુ મુસ્લિમની વાતો કરતા. હમ. તમને કહું કે મુસ્લિમો આવા તેવા, હવે તમારી સાથે અન્યાય થઈ રહ્યું છે, હવે તમે પાટીદારો જોડે અન્યાય થઈ રહ્યું છે, હવે તમે સ્વીકારતા થઈ ગયા છો. જેતપુરમાં મોટા ભાગે પાટીદારો જ છે. મોટા ભાગે 99%, હમ. મોટા ભાગેમાં 65% તમે પહોંચો. 99% પાટીદારો છે, 99%. એવી જ રીતે કોંડની તમે વાત કરો તો ત્યાં બધા દરબારો છે, આખું ગામ દરબારનું છે, કે બી 99% દરબારો છે. આ બધા કોણ? તો ભાજપના કોર વોટર. જ્યારે ધોળકામાં કોળી, ઓબીસી. એટલે બધા સાથે અન્યાય જ થાય છે, કોઈ પણ હોય. ધોળકામાં દીવો, ડરણમાં તમે જતા રહો ત્યાં તો કોળી સમાજ. સમજો, કોઈ સમાજ બાકી નહીં રાખ્યો ભાજપે, બધાને સમાન ભાઈ, મોકો મળશે. ઘણી વખત તમે સબકા વિકાસ સબકા વિનાશ. કોઈ ના- સબકી બારી આएगी. શું કે? સબકા સાથ સબકા વિકાસ નહીં, સબકા સાથ સબકા વિનાશ. કોઈ સમાજ બાકી ના રહેવો કોઈ સમાજ. જોઈએ. ભાઈ જો, હું તમને હંમેશા કહું છું, તમે કહેતા ને એક વખત મને ઉદાહરણ આપતા હતા, સાહેબ અત્યારે તો હિન્દુ મુસ્લિમ છે એટલે ચાલે છે, પણ હિન્દુ હિન્દુ થશે તો હજુ આ હિન્દુ હિન્દુ થઈ ગયું. हाँ मैं तुमने कि जब हिंदू हिंदू आएगा तब सब बट जाएंगे. તબ બટ જાયેગા. અસર દિખ રહા હે ને. दिख रहा है. મૂળ વસ્તુ એ જ છે કે કેવી રીતે તમે આગળ ચલાવવાનો છો. તમારી પાસે કોઈ રોડ મેપ છે? ના. ના. પાટીદારો સાથે અન્યાય, બીજી સમાજ સાથે અન્યાય, ઉના કાંડના કાલે 10 વર્ષ પૂરા થયા તોય ન્યાય નહીં મળતો. તોય ન્યાય નહીં મળતો. સમજો, એટલે કોઈ સમાજ સુખી જો નથી. મુસ્લિમ, દલિત, ઓબીસી, એસસી, એસટી, જનરલ, પાટીદારો, સવર્ણ. પાટીદાર એટલે કોઈ બાકી ના ક્ષત્રિય, રહેવું. કોઈ બાકી, ઓબીસી કોઈ બાકી રહેવું જોઈએ નહીં. સબકા બારી આયેગા. એટલા માટે બધા હવે ધીરે ધીરે ખેડૂતો નામે એક થઈ રહ્યા છે, એક ટોપી હેઠળ. હવે ખેડૂતો તો ખરા, 18 વરણ કે 18 વરણ. હવે નહીં તો પહેલા કેવું હતું, મુસ્લિમ નહીં, શું કહેતા હતા? જો કે મેં જેતપુરમાં ઘણા બધા મુસ્લિમો જોયા. જોયા, મેં પોતે ઇન્ટરવ્યુ કર્યા છે. મેં પોતે ભરૂચના ત્યાં ચલો કમ સે લોક કમ ભાજપ દેશને એક તો કરી રહી છે. નહીં, ભાજપે આપણે એવું માની છીએ કે ભાજપે માનસિક રીતે તો લોકોને તોડ્યા જ છે, હિન્દુ મુસ્લિમ કરી. પણ હવે પાછા એક કરી રહ્યા છે, હા, આ રીતે કરીને બધાને એક કરી રહ્યા છે. વિલન બનીને. વિલન બનીને. વિલન થઈને તમને પ્રોબ્લેમ શું છે? ના વિલન ના, છે. વિલન નથી. વિલન મને તો વિલન વધારે ગમતા હોય લો. ના ના, તો હોય. શું હીરો છે, વિલન કેટલાક ફિલ્મોમાં એવું હોય, જેમ KGF માં છે, એમાં વિલન જ હીરો છે ને, એમ એક પ્રકારથી હા, જોવો તો. અત્યારે તો લોકોને વિલન હીરો હોય એવી જ પિક્ચરો ગમે છે. આ રિયલ લાઈફ વિલન છે. રિયલ લાઈફ વિલન છે એવું માની શકાય લોકો માટે, જે લોકોને લાગે છે કે અન્યાય થાય છે એના માટે. પણ મૂળ વસ્તુ એટલી જ છે કે ભારતીય જનતા પાર્ટી પ્રત્યે નારાજગી ભયંકર વર્તી રહી છે લોકો. પણ એ કઈ નું કઈ એવું કરશે ને, શું કરશે ખબર છે? ઇલેક્શન આવશે ને એટલે ગુજરાતમાં અમદાવાદમાંથી આતંકવાદીઓ પકડાશે. પકડાયા ને થોડા દિવસ પહેલા તો એટલે હજી આવા તો જેમ જેમ ચૂંટણી નજીક આવશે ને એમ બધે ઈમેલ્સ આવશે કે તમારે ત્યાં બોમ્બ બ્લાસ્ટ થવાનો છે, આતંકવાદીઓ પકડાશે, કોમી કઈ નું કઈ તો થશે અને પછી પાછા બધા એક થઈ જશે. પણ તમારી ભાષામાં કહું ને તો આ લોકોની સાથે રામ નથી, હા, ભગવાન નથી. મારી મમ્મી કાલે એમ કહેતી હતી કે જો રામના નામે ખોટા વોટ લીધા ને તો રામ ભગવાનને બતાવી દીધું. તમે વિચાર કરો, આ લોકો સાથે ભગવાન પણ નથી, કુદરત નથી સાહેબ. કુદરત નથી. આ લોકો હુક બાય કુક કઈ ભી તમે કરી શકો છો, પણ કુદરત નથી. તો જ ઓટોમેટિક આતા ને. તમે ભલે અંદરની લડાઈ હોય, ભલે આ યોગી આદિત્યનાથ અને અમિત શાહની લડાઈ હોય, પણ લોકોમાં છાપમાં કેવું હોય, આ લોકો રામને નહીં છોડ્યું. સર, જેના નામ પર તમે લોકોને છેતર્યા છે, લિટરલી આખા ભારતને, યુપીના લોકોને. તમે વિચાર કરો, રામ મંદિરમાં લોકોને નફરતથી જશે દર્શન કરવા જતા. કોઈ હવે રૂપિયો નહીં નાખે કોઈ મંદિરમાં. કે આ લોકો આવી રીતે લૂંટે છે પૈસા. વિચાર કરો, દયા અને સર, રામ મંદિરનું શિલાન્યાસ ને બધું મોદીજીએ કર્યું છે, નાની પૂજાથી લઈને તમામ વસ્તુ. મંદિર પૂરું નતું બન્યું ને, ઇલેક્શન હજુ બી નથી બન્યું. હું તને કહું, હજુ બી પૂરું મંદિર તો નથી જ બન્યું. એટલે મંદિર પૂરું નતું બન્યું તો પણ એ લોકોએ પૂજા કરાવી નાખી અધૂરા મંદિરની. 4 શંકરાચાર્યનો પણ નથી. શંકરાચાર્ય વિરોધ કર્યો તો અવિમુક્તેશ્વરાનંદજી, જોશી મઠવાળા, એમને પણ નહોતા બોલ્યા. એ સિવાય બાકી 3 બી નહોતા ગયા. તમે સમજો એનો બદલો કેવી રીતે લીધું આ લોકોએ. પ્રયાગરાજમાં મારવું, પીટવું, મારકૂટ કરવું, એ બધું એની જોડે થયું. વિચાર કરો, આ લોકો જો શંકરાચાર્ય ના છોડતા હોય તો ભગવાન રામ તો શું છે યાર, તો લૂંટી જ લે. અને રામ ભગવાનનું જ્યારે મંદિર બન્યું ત્યારે એક ફોટો વાયરલ થયો હતો કે મોદીજી એકદમ મોટા હોય ને રામ ભગવાનનું બાળ સ્વરૂપ હોય અને મોદીજી આંગળી પકડીને લાઈક ભગવાનને માર્ગ બતાવે છે આટલી હદ સુધી. પણ રીઝન શું છે? જે મોદીજીના સમર્થકો છે ને, એમને આ બધું ગમે છે. તમને કહું, પણ હવે કદાચ એ બી ઓછા થઈ રહ્યા છે. માત્ર ઓછા ને એ સમજી રહ્યા છે. જો બેરોજગારી સંખ્યા ઘટી છે, જો બેરોજગારી છે, જે ભક્ત છે એના છોકરા મિત્રો નોકરી નથી મળી રહી ને, સમજો. પેટ્રોલનો ભાવ એવું તો છે નહીં કે અબ્દુલને 100 રૂપિયા મળી રહ્યું છે તો અનિલને
50 રૂપિયા મળશે, બધાને 100 જ મળે છે. ઘઉં, પણ સર હવે તેલ, ભાજપમાં ચોખા. કેવા લોકો છે ને, ભાજપમાં એક બિલ્ડર લોબી કે પછી કલાકાર લોબી, બધા જે રીચ લોકો છે જેમને ટેક્સ ને કઈ નું કઈ છુપાવવું છે ટૂંકમાં, એ જ સરકાર સાથે છે. બાકી ગરીબ વર્ગ, મધ્યમ વર્ગ નથી સરકાર સાથે. નથી વાત સાચી છે તમારી, વાત સાચી છે. હવે ત્રીજો સવાલ શું છે? સુરતમાં આ બી કાપી નાખજો, બરાબર? તો સર ત્રીજો સવાલ એ છે કે સુરતમાં પૂરના કારણે 40 લોકોના મોત થઈ ગયા અને એવું નથી કે પહેલો જ વરસાદ હજી આવ્યો છે, તંત્ર નિર્મિત પૂર છે આ. બિલકુલ 100% સાચી વાત છે. અને હર્ષ સંઘવી પણ અને એક્ટિવ ઘણા થયા છે. એક્ટિવ થવું જ પડે એમને, કારણ કે પેલા રંડાયા પછીનો ટાપણ છે આ. રંડાયા પછી તમને ખ્યાલ આવે, હું આવું ના કર્યું હોત તો બિચારો પેલો જીવિત હોત, આવું ના કર્યું હોત તો. આમ આદમી પાર્ટીએ જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરી કીધું 3 વર્ષથી સ્ટ્રોમ ડ્રેનેજ વોટર જે છે એની લાઈન છે સાફ કરવામાં નથી આવી. અને વરસાદી પાણી નાયબ મુખ્યમંત્રીનો ગઢ કહેવાય. ગઢ કહેવાય, તમે વિચાર કરો. પણ એ કેવું છે, આપણે કેવું ના જોઈએ. એમની રીલ્સો હું જોઉં છું ને, મેં ના કીધું કે એનાથી છોકરાઓ છોકરીઓ તમારી ઉંમરની યંગ જેને આપણે યંગ, હા લાઈક તમારી વાત, મારી તો ગળો થઈ ગયો તો તમારા જેવા છોકરાઓ ખૂબ ઇમ્પ્રેસ થાય છે. પણ સર હવે કોઈ ઇમ્પ્રેસ નથી થઈ રહ્યું એમનું. તમે એમના કમેન્ટ કોઈ દિવસ તમને ટાઈમ મળે ને તો વાંચજો. એમની આઈટી સેલના લોકો જ કમેન્ટ કરે છે પોઝિટિવ, આપણામાં બી. અને એમની આઈટી સેલના લોકો જ આપણને ગાળો આપે છે. બાકી કોઈ સામાન્ય ગુજરાતીને શું પડી છે કે આપણને ગાળો આપે? તમે વિચાર કરો, જ્યારે આ તમામ ઘટનાક્રમ થયું, લોકો બરબાદ થઈ ગયા, વેપારીઓ બરબાદ થઈ ગયા, લોકો મરી ગયા, પછી ત્યારે એના બીજા કે ત્રીજા દિવસે એક ત્રીજા પોલીસના કાર્યક્રમમાં હતા. હવે એ દિવસે આગળ વધો એટલે ભાઈ તમે આગળ વધી ના કર્યું હોત ને તો આ નોબત જ ના આવત. તમે વિચાર કરો, પછી તમારા રિલીઝ આવે, લોકોને મળતા, ચા પીતા, કોમન મેન, આ તે ભંગાર વસ્તુઓ. તમે ડોન છો યાર. નું પીઆર થઈને પછી ભૂપેન્દ્રભાઈ થોડા ઇન્સિક્યોર થયા ને, એટલે એવી સ્વર્ણિમ સંકુલમાં કે હું મળી આવું, કોમન મેન તો હું છું, કબજો કરી રહ્યો છે મારો પીઆર એમનું થાય તો મારું બી પીઆર થવું જોઈએ. પણ તમે કરોડો રૂપિયા ખર્ચો કરે છે આ લોકો પોતાના પીઆરમાં, તમે સમજો. અને તમે એનું શું કરીએ છીએ, એક પીઆર નું એના જે કેવો નિકલ ઉતાર દઈએ છે, કલર એનો ઉતાર. આપણે ઓછું કર્યું છે, ચેનલો બેન થાય છે ને એટલે નહીંતર તો હું હજી ઘણું કરી શકતા હતા. એટલે અમને બી ડરતા તો કરી દીધા છે થોડું. કેમ કે સર કેવું થાય છે કે મહેનત કરે પછી જીરો થાય. મૂળ વસ્તુ કેવી છે, પણ નીર એટલી વાત તમે યાદ રાખો કે એ લોકો આપણને નથી બેન કરી રહ્યા, લોકોનો અવાજ બેન કરી રહ્યા છે. હું તમને કહું વ્યક્તિગત, આપણે શું દેખાડીએ છીએ? લોકોનો અવાજ દેખાડીએ, પબ્લિક ઓપિનિયન. અને આપણામાં જે પ્રદર્શિત થાય છે જે વસ્તુઓ, એ આપણે પબ્લિક ઓપિનિયનની વાત કહીએ છીએ કે લોકો સુખી નથી. સર તો કોઈ સારું છે કે આપણે નથી બોલ્યા. જો આ પબ્લિકની જગ્યાએ આપણે બોલ્યા હતા તો આપણે જેલમાં હતા બધાએ. આ તો પબ્લિક ઓપિનિયનના કારણે બચી ગયા છીએ કે જેલ નથી થઈ હજી સુધી. બિલકુલ 100% તમારી વાત સાચી છે. પણ એને ફાયદો શું મળ્યો છે આપણને કે લોકો આપણને ઓળખતા થયા છે, રિકોગ્નાઇઝ કરતા, ન્યૂઝ પોર્ટલ થયા છે. મૂળ વસ્તુ એ છે કે લોકો આપણને બોલાવે છે, ફોન કરે છે. ખેડૂતોમાં તો લોકો આપણને ઈચ્છા કરે છે, સન્માન થાય છે. એ ભલે હું દેખાતો ચહેરા તરીકે, આખી ટીમનું સન્માન, પણ એ આખું ટીમનું સન્માન છે. હું વ્યક્તિગત એવું માનું છું. વૈભવ સાલ લઈને સર આ બધું ના કરો પ્લીઝ, જરા ડ્રામા આઈ ડોન્ટ વોન્ટ ઓલ ધીસ ડ્રામા. એવું નથી પ્લીઝ સર ફટાફટ પતાઈએ. બસ પતવા જ આવ્યું છું કાફી. તો સુરતની વાત કરીએ. તમને લાગે છે હર્ષ સંઘવી જે રીતે હાથ જોડી વાતો કરતો હતા, પણ એમને માફી નહીં માંગી કે છે કે તમે લોકો સુરતની આ સ્પિરિટ છે, સુરતમાં આ શક્તિ છે કે ફરી એકવાર બની જશે, નામ થઈ જશે. સુરતીઓ તો છે સારા, ઓકે, એ લોકોનામાં છે શક્તિ. તમે શું કરી રહ્યા છો? જો એમાં એવું છે, એમનો જો ફોટો ખબર, આમ ચા પીતો ફોટો આવ્યો હતો, પછી એક ભાઈનો ફોટો આવ્યો તો લોકોએ મીમ પણ વાયરલ કર્યા. ખબર, એક વેપારી કીધું તો આનો સ્ટીલના કીડા પડશે. ખબર છે, આપણા ભાઈ બોલ્યા છે બધા સ્ટીલના કીડા પડશે. સમજો સ્ટીલના કીડા પડશે. એ વેપારી બી બોલ્યા કે આ લોકોને સ્ટીલના કીડા પડશે. પલટાઈ ગયા. હવે શું કરે બિચારો, એને ત્યાં ઘેરાઈને ઉભા રહી જાય તો શું કરું? તમે બિચારો બોલો તો બોલાઈને કીધું ભાઈ આ મદદ કરી, આ કરી, પણ મૂળ ભાવના જે છે ને, મૂળ ભાવના એ ક્યારે નહીં જાય. ભાઈ તમે એના ઘરે આયા, તમે બોલ્યા, એ શું કરે? એટલે તમે ધમકાવા ગયા હતા, તમે એના ઘેર પહોંચી જાઓ કે શું છે ભાઈ, ટોન તો એ જ હતું ને કે મારી વિશે તો આવું બોલે છે. શું હતી ટોન? એવું જ હોય ને ભાઈ.
તમે શીખો. હું વ્યક્તિ ટોન જ એવી છે, આપણે નોર્મલી એવું લાગે ધમકાવતા હોય. હું વ્યક્તિગત એ ટોન કેમ આવે છે? કારણ કે તમે સત્તામાં છો. તમે એક સામાન્ય લેમેન બની જાઓ તો તમને ખબર પડે, બે લાફો મારે કોઈ. એક સામાન્ય વ્યક્તિ તમે જૂતાના હાર પહેરાવો તો મને કહો, જોડાના હાર પહેરાવો. અને સર કાલે આપણામાં એક ભાઈ બોલ્યા છે કે એક વાર ખાલી સિક્યોરિટી હટશે ને બધા નેતાઓની તો જબ્બા ફાડી નાખશે. તમે ગનમન લઈ જાઓ, તમે બોડીગાર્ડ લઈ જાઓ, તમે શું સાબિત કરવા માંગો છો? હું હંમેશા એ વાત કરવા માંગુ છું. તમારામાં દમ હોય, તમારા બમ્પમાં દમ હોય, હું કહું છું જાઓ, એકલા જઈ આવો. તમે આ ખેડૂતોનો વચ્ચે જઈ આવો, કોઈ બીક ના મારે. આ બંને દીકરાઓ કોઈ એક ભાજપના એમએલએ જતા નહીં બીક ના મારે, એમને ખબર જબ્બા પાટી જશે. કાંતિ અમૃતિયાનો ગામ છે, ભાઈ એક્ટિવ છે એ નથી દેખાતો. એનો ભાઈ કે છે કે જબ્બા પાડી નાખીશું. વિચાર તો કરો, કાંતિ અમૃતિયાનો ભાઈ એવું કે છે. ભાઈ જો ભાઈ છે, ખેડૂત તો છે ને, ખેડૂત તો છે ને, એના મનમાં એક વાત તો છે ને. કમ સે કમ એમને તો બે ભાઈમાંથી એક ભાઈ તો છે. નહીં, રીઝન એ છે કે એમને ત્યાં રહેવાનું છે, એને ગાંધીનગર નથી રહેવાનું. તમે સમજો, એને ખબર છે કે અમારે આ ગામના લોકો વચ્ચે જ રહેવાનું છે. આજ આપણી કર્મભૂમિ છે, સંબંધીઓ બધા એ જ છે. તમે સમજો, એટલે મૂળ વસ્તુ એટલી જ છે નીર, કે તમારી વાત સરકારને સમજવાની જરૂર છે. હું તમને એક વાત કહું, આપણે કે તમે મને સમજવાની જરૂર નથી. તમે સમજો છો વાત? એ સરકાર જો નહીં સમજે ને તો એની મુશ્કેલી થશે. ને હું હર્ષ સંઘવીને પણ હું તમને કહું છું, હું તો વ્યક્તિગત હર્ષ સંઘવી મને સાંભળતા હશે, નહીં સાંભળતા મારા મિત્ર, એમની ટીમ સાંભળતી હશે. હા, આપણે એવું માની લઈએ. એમને આ બધી વસ્તુ PR એક્સરસાઇઝ કરવા કરતા રિયલમાં કામ કરવાની જરૂર છે. તમારી કહેવાય ને કે કામ ઇતની ખામોશી सी करो कि आपकी जो कामयाबी है ना वो शोर मचा दे. काम इतनी खामोशी से करिए आप कि आपकी कामयाबी शोर मचा दे. અત્યારે આપણે ચૂપચાપ 4 જણા કરીએ છીએ, શોર મચાઈ દે, બેન કરવું પડે. શોર કેમ મચ્યો? આપણે બેન નહીં છે, શોર જ કહેવાય. તો શોર જ છે ને. જી, બરાબર છે. જો કાલે જે મારું સન્માન થયું છે, હશે છે શું, કાલે જે મારું સન્માન થયું છે, એકચ્યુઅલી તમારા લોકોનું સન્માન છે, એકચ્યુઅલી આખી ટીમનું સન્માન છે, ખાસ કરી તમારું. બરાબર છે, એમાં હસવાની કોઈ વાત નથી. ધન્યવાદ. તમે આ વિશે શું વિચારો છો? જરૂરથી કમેન્ટ કરીને જણાવજો. એ સિવાય સરકારે અમારા જૂના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને બેન કરી દીધા છે. તમે અમારા નવા પેજને ફોલો કરી શકો છો. અત્યાર માટે બસ આટલું જ. ધન્યવાદ. નમસ્કાર.